અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના સ્વજનની રાહ જોઈ રહ્યા પરિજનો ત્યારે અત્યારે આણંદ જિલ્લાના જે મેળવના એક બા દાદા હતા એ પણ આ પ્લેનની અંદર સવાર હતા તેમના જે એમના સ્વજન છે આપણી સાથે જોડાયા છે શું કહેશો કે આજે કોણ હતો તમારા પ્લેનની અંદર શું હતું હતા મારા બા અને દાદા હતા અને 2 દિવસ પહેલા અમને મેળવ મુકામે આવ્યા હતા મળ્યા અને અમદાવાદ એમના ફ્રેન્ડના ઘરે રહ્યા હતા અને પછી આજે સવારે એમના ફ્રેન્ડ એમના ઘરે મૂકી ગયા ઘરેથી પછી સીધા નીકળીને એરપોર્ટ મૂક્યા અને એમનો પછી 2 વાગતા સોરો ફોન આવ્યો કે આ રીતે પ્રોબ્લેમ થયો છે તો તમે કઈ આગળ છો એમ છેલ્લે તમારે ક્યારે વાત થઈ હતી તમારે 2 દિવસ પહેલા વાત થઈ હતી મારા ઘરે જ આવ્યા હતા અને તે ઘરે જ વાત થઈ હતી અને મારા મધર જોડે 1 દિવસ પહેલા વાત થઈ હતી અને એના પછી તમને અત્યારે અહીંયા આગળથી કોઈ ફોન આવ્યો કે પછી તમે આગળ શોધતા આવ્યા અને અત્યારે શું તમને મળ્યું અત્યારે કશું એ નથી પણ એમના જે મારા દાદાના ફ્રેન્ડ હતા એમનો કોલ આવ્યો હતો અને એમની જોડે વાત કરીને અમે અહીંયા આગળ આવ્યા તો અત્યારે પોતાના સ્વજનની રાહની અંદર અત્યારે પરિજનો અહીંયા આગળ જોવા મળ્યા છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અહીંયા આગળ સ્થિતિ પણ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે કારણ કે એમ્બ્યુલન્સના સાયરનો સાથે અત્યારે આ જે સિવિલ હોસ્પિટલ છે તે ગુંજી ઉઠી છે અને ખાસ કરીને જ્યારે આટલી મોટી ખરાબ પરિસ્થિતિની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે કાર્યકર્તાઓ છે તે ખડે પગે અત્યારે ફરજ બજાવી રહ્યા છે એ પણ દ્રશ્ય ન ભૂલાય કારણ કે હું આજે દ્રશ્ય બતાવી રહ્યો છું આપને કે અત્યારે લોકોની સેવાની અંદર પણ ક્યાંક જ્યારે આરએસએસ છે તે જોડાયું છે અને તેની સાથે જ અત્યારે અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।